નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। આપની સાથે હું ભાવિની। મહત્વના સમાચારથી શરૂઆત કરીએ। વડોદરા શહેરમાં વધતો નબીરાઓનો આતંક જોવા મળ્યો છે। નશામાં ધૂત યુવકે વાહનોને અડફેટે લીધા છે તો એરપોર્ટ રોડથી વારસિયા રોડ પર વાહનોને ટક્કર મારી હતી। નશામાં ધૂત ચાલકને લોકોએ પકડી પાડ્યો અને મેથે પાક ચખાડ્યો। કારમાંથી વિદેશી દારૂની બોટલો પણ મળી આવી છે। સ્થાનિકોએ નબીરાને ઝડપી પોલીસને હવાલે કર્યો છે। પોલીસે આરોપીને પકડી કાર્યવાહી હાથ ધરી છે। તો નબીરાઓ બેફામ બાઇકમાં જતા હતા એ દાદાને ઉપર આને ગાડી ચડાવી દીધી અને દાદા હવામાં ઉછળીને નીચે પડ્યા। કુદરતનું સારું છે કે ભાઈ એમને કશું વાગ્યું નહીં। મારા ભાઈબંધને ત્યાં બેસાડી હું ગાડીનો પીછો કરવા ગયો તે એરપોર્ટ સર્કલ પર એને મારા પર ગાડી ચડાવી દીધી અને જે એરપોર્ટના સીસીટીવીમાં દેખાશે અને ત્યાંથી એરપોર્ટથી પણ ત્યાં ગાડી ભાગ્યો। હું પાછું મારું એક્ટિવા લઈને એની પાછળ ભાગ્યો અને અત્યારે અહીંયા વારસિયા રિંગ રોડ પર એને પકડ્યો। એરપોર્ટ આગળથી અથાડતો એક કાકાને ગયડા માણસને આખો ઉડાડી દીધો છે અને ઉડાડતો અહીંયા આવ્યો છે અને એક ભાઈ એનો પીછો કરે છે। એની જિંદગી બચી ગઈ છે પણ એ કાકાનો જીવ બચાયો છે અને આ ભાઈને અહીંયા પકડ્યો છે એના છોકરા દ્વારા। અહીંયા પીધેલા હતા બે જણા? હા, પીધેલા છે અને એની આખી ગાડી દારૂથી ફૂલ ભરેલી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન મોદી અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, નબીરાઓ નશામાં બેફામ ફરે છે, પોલીસનો જાણે કોઈ ડર જ નથી। હવે પોલીસ તરફથી શું કાર્યવાહી આગળ કરાઈ છે? જી ભાવિની, વડોદરા શહેરમાં અકસ્માતોની તો જાણે વણઝાર લાગી હોય એમ નાના મોટા અકસ્માતો તો દિન પ્રતિદિન થતા જ રહે છે, પરંતુ દારૂના નશાની અંદર ચકચૂર થઈને આવા અકસ્માતો પણ હવે તો વધી રહ્યા છે, જેમાં પોલીસનો નબીરાઓનો ડર નથી હોતો। ખાસ કરીને જ્યારે દારૂના નશાની અંદર હોય છે ત્યારે એમને ભાન ભૂલી જાય છે કે કેટલું પીધેલો છે અને અકસ્માતો કરતા રહે છે। ખાસ કરીને હરણીથી જે વારસિયા રિંગ રોડ ઉપર અકસ્માત થયો છે એમાં 2 જણા અડફેટે લીધેલા છે અને અકસ્માત બાદ જે ભાગ્યો છે એની પાછળ બાઇક ચાલકો અને અન્ય વ્હીકલ ધારકો પણ પાછળ ભાગીને એમને ગાડી રોકી હતી। ગાડી રોક્યા બાદ બે જણા બંને જે હતા અંદર પીધેલા હાલતમાં હતા અને દારૂના ક્વોટરિયા સહિતનો અંદર જથ્થો પડેલો હતો। તાત્કાલિક લોકોએ પોલીસને જાણ કરી અને હરણી પોલીસ અને વારસિયા પોલીસ બંને એક્શનમાં આવી હતી, કારણ કે હરણી વિસ્તારમાં પણ આ બનાવ બન્યો હતો અકસ્માતનો અને વારસિયા પોલીસમાં દારૂનો જથ્થો પકડાયો ગાડીની અંદર। એટલે બંને પોલીસ અત્યારે એક્શનમાં છે, બંને જગ્યાએ અલગ અલગ ગુના નોંધાશે અને પોલીસ કાર્યવાહી કરશે। જી ભાવિની, આભાર માહિતી માટે। તો વડોદરામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે, પરંતુ સવાલ હવે અનેક થઈ રહ્યા છે। પોલીસનો કેમ કોઈ ડર નથી? પોલીસ એક તરફ પેટ્રોલિંગના દાવા કરે છે, પરંતુ સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે કે બેફામ દારૂની ગાડીઓ લઈને બુટલેગરો અવરજવર કરે છે। તો પછી કોની નજર હેઠળ આ ભાગતા નબીરાની કારને સ્થાનિકોએ રોકી હતી? પોલીસ ક્યાં હતી? તેવા પણ હવે સવાલ થઈ રહ્યા છે। ત્યારે નશામાં ધૂત થઈને આવા નબીરા ક્યાં સુધી લોકોના જીવ લેતા રહેશે? કારણ કે આ કોઈ પહેલો બનાવ નથી। અત્યાર સુધીમાં અનેક બનાવો આવા સામે આવી ચૂક્યા છે, જ્યાં બેફામ બુટલેગરો વાહન ચલાવે છે, નિર્દોષ લોકો જે રસ્તા પર જઈ રહ્યા છે તેમને ટક્કર મારે છે, એમાં કેટલાના મોત પણ થયા છે। તો ટ્રાફિક પોલીસ આવા રફતારના રાક્ષસો સામે ક્યારે પગલાં લેશે? કોની રાહ જોઈને બેઠી છે આ પોલીસ? તેવા સવાલ થઈ રહ્યા છે।